હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો, આજે છે ને હું તમારી સાથે આપણે ખાટી કેરીનું મિક્સ અથાણું બનાવવાનું છે. એ પણ આપણે બોળવાથી માંડીને સુકવણી કરી અને મસાલો બનાવવાની ટોટલી અને આખું વર્ષ સ્ટોર કરીને રખાઈને એની સ્ટેપ બાય સ્ટેપ બધી પદ્ધતિસર છે હું તમારી સાથે જે રેસીપી છે એ શેર કરીશ. તો ખાટી કેરીનું મિક્સ અથાણું બનાવવા માટે આપણે અહીંયા જો આ રીતના 2 કિલો છે એ કેરી લઈ લીધી છે બજારમાંથી અને આ રીતના નાના નાના પીસીસમાં આપણે કટ પણ કરાવી આવ્યા છીએ. તો હવે આપણે જો આપણા પીસીસને કટ કરી આવ્યા છીએ એમાંથી આપણા ગોટલીનો જે ભાગ હોય ને કડક એ કાઢી લેવાનો, કારણ કે એ ભાગ જો અથાણામાં રહી જાય ને તો અથાણું છે એ કડક બનતું જાય અને સાઈડમાં આપણે આ રીતના તપેલીમાં છે એ નાખતા જશું. આપણે છે એ અથાણામાંથી શાલ નથી ઉખેડવાના, તમે જો ઈચ્છો તો એમાંથી શાલ છે એ ઉખેડી શકો છો. તો આપણે બધી કેરીને આ રીતના છે વચ્ચેથી ગોટલીનો કડક ભાગ હોય એ આપણે કાઢી લેશું. જો આપણે 2 કિલો કેરી હતી એમાંથી આ રીતના ગોટલીનો જે કઠણ ભાગ હોય એને કાઢી નાખ્યો છે, કારણ કે જો એ ભાગ રહેશે ને આપણા અથાણાની અંદર તો એ અથાણું છે એ ચવળ જેવું બની જશે. હવે આપણે આ કેરીને આ રીતના કાઢી લઈને એટલે સાફ કરી અને એકદમ સરસથી છે એ ધોઈ લેવાની છે. તો આપણે આ રીતના એને અને હવે આપણે આ કેરી છે એને ધોઈ અને જે વાસણમાં આપણે એને બોળવી છે ને હળદર મીઠાવાળી કરવી છે ને એ જ વાસણની અંદર તપેલામાં આપણે આ કેરીને ધોઈ અને એના કટકા છે એ નાખી દેશું. જો કેરીને આપણે એકદમ સરસ રીતના છે એ ધોઈ લીધી છે. હવે આપણે એની અંદર છે એ 3 મોટા મોટા ચમચા છે એ આપણે મીઠું લઈ લેવાનું છે. મીઠાનું પ્રમાણ છે એ પહેલેથી જ અથાણાની અંદર છે એ વધારે રાખવાનું છે, જેથી આપણું અથાણું છે એ આખું વરસ રહેશે ને તો પણ બગડશે નહીં. અને અહીંયા આપણે આ પોણો ચમચો જેટલી છે એ હળદર લઈ લીધી છે. અને હવે આ બધી વસ્તુ છે એને એકદમ સરસ રીતને આપણી કેરીની અંદર હાથેથી આપણે બધું ચોળી અને એકદમ સરસ મિક્સ છે એ કરી લેવાનું છે. હળદર મીઠું જો કેરીની અંદર આપણે એકદમ સરસ હળદર મીઠું છે એ ચોળી લીધું છે. હવે આપણે આ કેરી છે એને આખી રાત છે એ રાખી દેવાની છે, અથવા તો તમે 1 દિવસ પૂરતી આને હળદર મીઠાવાળી કરી અને આપણે રાખવાની છે. સાથે જ અહીંયા જો આપણે અગાઉ અથાણા કરેલા હતા ને એનું ખાટું પાણી આપણી પાસે છે થોડુંક, તો એને પણ આપણે કેરીની અંદર છે એ નાખી દઈશું, એટલે એકદમ સરસની આપણી કેરી છે એ હળદર મીઠાવાળી અને ખાટા પાણીમાં છે એ બોળાઈ જશે. હવે આપણે આ કેરીને ઢાંકીએ અને 1 દિવસ પૂરતી તમે રાખી શકો. આપણે આ કેરી છે અને કાલ સવાર સુધી આમનમ જ છે એ રાખી દેવાની છે. અહીંયા આપણે 250 ગ્રામ જેટલી છે એ ખારેક લઈ લીધી છે અને અહીંયા આપણે અડધી તપેલી જેટલું પાણી લઈ લીધું છે. આપણે આ 250 ગ્રામ જેટલી ખારેક લીધી છે ને એ બધી ખારેકને આપણે આ નોર્મલ જે પાણી હોય ને એ જ પાણીની અંદર આપણે આખી રાત સુધી છે એને પલાળી અને કાલ સવાર સુધી છે એ રાખી દેશું. જો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે બીજે દિવસે સવારની આપણે છે એ આપણી કેરી છે એ એકદમ સરસથી તમે જોઈ શકો છો, એકદમ સરસ છે એ આપણે હળદર અને મીઠાવાળી કરેલી હતી તો એકદમ સરસ થઈ ગઈ છે. હવે આપણે આ કેરી છે એના વાસણમાં છે આપણે કાઢી લેશું. તો આપણે બધી કેરી છે એને કાઢી લીધી છે અને કેરીને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું. અને હવે આપણું આ જે ખાટું પાણી છે ને એની અંદર આપણે જે આ કાલ સાંજે છે એ ખારેક પલાળેલી હતી એ ખારેકને આપણે પાણીમાંથી કાઢી લેવાની છે અને પાણીમાંથી કાઢી અને આપણે આ ખાટા પાણીની અંદર ખારેકને છે એ બોળી દેવાની છે. તો આપણે ખાટા પાણીની અંદર ખારેકને બોળી દીધી છે અને હવે આપણે આને ડીશ ઢાંકી અને રાખી દઈશું. અને આપણે એ 2-3 કલાક થાય ત્યારે ખારેકને છે એ આપણે ખાટા પાણીની અંદર છે એ હલાવતું રહેવાનું છે. અને આને આપણે સવારથી છે એ સાંજ સુધી છે એ ખાટા પાણીની અંદર ખારેકને છે એ બોળી રાખવાની છે. તો આપણે એને હવે રાખી દઈશું. અહીંયા છે ને આ રીતના 1 વાટકો જેટલું છે આપણે ઝીણું જે ગાજરના ઠોઠિયાને ખમણ કર્યું હતું ને એ ખમણ લઈ લીધું છે અને 1 વાટકો આપણે ગાજરના ઠોઠિયા એટલે કે સુકવણી કરેલા ગાજર હતા આપણે એ લઈ લીધા છે. હવે આપણે આ 1 વાટકો જેટલા છે એ આપણે આ નોર્મલ જે પાણી છે એના 2 તપેલા છે એ લઈ લીધા છે. અને અહીંયા આપણે આ 1 વાટકો જેટલા છે ગાજર એના તપેલામાં પલાળી દેશું અને અહીંયા આપણો આ ખમણ છે એને આપણે બીજા તપેલામાં આ રીતના નોર્મલ પાણી હોય એમાં આપણે પહેલેથી છે એ પલાળી દેવાના છે. તો આપણે બેયને છે એ પલાળી દીધા છે. જો આપણે અહીંયા આપણા હિંડોળા ઉપર છે એને ચૂંદડી છે આછી એવી પાથરી દીધી છે અને અહીંયા છે ને આપણે આ ખુલ્લું છે તો અહીંથી પવનની અવર જવર છે એકદમ સરસની રહેશે અને પંખો નહીં રહે. તો આપણી કેરીને આપણે આ રીતના બધી કેરીને છૂટી છે એ અહીંયા ચૂંદડી ઉપર છે એ સૂકવી દેશું. અને આ આપણે ખાટા અથાણાની કેરી છે ને એને આપણે પંખા નીચે નથી સુકાવવાની. જો તમે પંખા નીચે સુકવશો ને તો આ કેરી છે એ ચવળ જેવી બની જશે અને સુકાય તો જલ્દીથી જશે
અને અંદરથી પાણી હશે ને એ રહી જશે. એટલે હંમેશા અથાણાની કેરીનો સૂકવવાની હોય ને તો એ કેરીને આપણે આ રીતના જ્યાં કુદરતી નેચરલી પવનની અવર જવર હોય ને એ રીતના જ આપણે એને સૂકવવાની હોય. તો આપણે બધી કેરીને છે આ રીતના ચૂંદડી ઉપર છે એ પાથરી દેશું, જેથી અહીંયાથી પવન. જો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે સવારે જે ખારેક પલાળેલી હતી એ ખારેકને હવે આપણે ફરી પાછી આ રીતના આપણે આ ભાતિયું છે એની અંદર આપણે કાઢી લેશું. જો આપણી ખારેક છે એ એકદમ સરસ ખાટા પાણીમાં છે એ પલળી ગઈ છે, તો તમે જોઈ શકો છો. તો આ રીતના તમે અથાણું બનાવવામાં છે ને આ પ્રોસેસ બધી કરવી ખૂબ જરૂરી છે. જો આ રીતના તમે અથાણું બનાવશો ને તો તમારું અથાણું છે એ ક્યારેય પણ છે એ બગડશે નહીં. અને આપણે આ જ રીતના ખાટા પાણીની અંદર છે એ બધી વસ્તુને છે એ પલાળવાની હોય, તો તમે જોઈ શકો છો. તો આપણી ખારેક છે એને આપણે કાઢી લીધી, એને આપણે હવે સાઈડમાં રાખી દઈશું. સવારથી ગાજરને અને ગાજરના ખમણને બે વસ્તુને છે એ નોર્મલ પાણીમાં આપણે પલાળેલા હતા, તો હવે આપણે આ ગાજરના ઠોઠિયા છે એ એકદમ સરસ છે એ આપણા પલળી ગયા છે, તો એને હવે આપણે આ ખાટા પાણીની અંદર છે એ બોળી દેવાના છે. એટલે આપણે આ નોર્મલ પાણીમાંથી આપણા ગાજર છે એને આપણે ખાટા પાણીની અંદર છે એ પલાળી દેશું. અને આપણે આ ખાટું પાણી છે એની અંદર જ આપણે હારોહાર જ છે એ ગાજરને અને ગાજરનું જે ખમણ છે એ બે વસ્તુને આપણે એક સાથે જ છે એ ખાટા પાણીની અંદર આપણે પલાળવાનું છે. તો આપણે ગાજરના ઠોઠિયા જે છે એને નાખી દીધા. હવે આપણા ગાજરનું ખમણ છે એને પણ આ રીતના હાથેથી થોડું પ્રેસ કરી અને દબાવી અને ખમણને પણ ગાજરના ઠોઠિયાની હારોહાર છે એ આપણે નાખી દેશું બધું. જો આપણે ગાજરનું ખમણ અને ગાજરના ઠોઠિયા એટલે કે જીરું છે એને આપણે ખાટા પાણીની અંદર નાખી દીધી છે બેયને. હવે આપણે ડીશ ઢાંકી અને કાલ સવાર સુધી આપણે આને છે એ ખાટા પાણીની અંદર છે એ બોળી રાખશું. જો હવે આપણી આ ખારેક છે આપણે એને ખાટા પાણીમાંથી કાઢી લીધેલી હતી, એમાં આપણે આ રીતના ઉપરનો જે ખારેકનો આ ભાગ હોય એને કાઢી લેવાનો છે. અને આપણે ખારેકને છે એ આમ ચાકુ વડે કરશો એટલે એના આ રીતના બે કટકા થઈ જશે. તો આ ખારેક છે આપણી એનાથી આપણે આ ઠળિયો છે એ કાઢી લેશું ને આ રીતના બે પીસમાં છે એ બધી ખારેકને છે એ આપણે પહેલાં કરી લેશું. તો આપણે આ રીતના બે પીસીસમાં છે એ બધા ખારેકના છે આ રીતના ટુકડા છે એ કરી લીધા અને બીને છે એ સાઈડમાં કાઢી લીધેલા છે. હવે જ્યાં આપણે આ સવારે આપણી કેરી સૂકવેલી હતી ને ત્યાં જ આપણે સાંજે આ સાઈડમાં જગ્યા છે ત્યાં આપણે આ રીતના ખારેકને પણ સૂકવી દેવાની છે, જેથી આની અંદર ખાટું પાણી આપણે પલાળેલું હતું તો આમાંથી પાણી હશે ને એ એકદમ સરસ રીતના સુકાઈ જશે. તો આપણે બધી ખારેકને અહીંયા કેરીની હારે જો આપણે કેરીને અને ખારકને બંનેને તો સૂકવી દીધી છે. હવે આપણે અહીંયા છે એ આ રીતના આથેલા ખાટા છે એ લીંબુ આપણા જે આથેલા હોય એ આપણે લઈ લીધા છે. તો આપણે અત્યારે સાંજના ટાઈમે જ છે એ આથેલા લીંબુ છે એને આપણે લઈ લેવાના છે અને એને આપણે આ રીતના કરી દેવાના છે. 4 ચીરું કરી દેવાની છે આ રીતના. અને પછી આને આપણે આ વાસણ લઈ લીધું છે એ વાસણની અંદર જ આ રીતના 4 ચીરું કરી અને સૂકવી દેશું. જો આપણે કિલો 1 જેટલા આથેલા લીંબુ છે એ લઈ લીધા છે અને એના આ રીતના 4 પીસીસમાં છે એ કટ કરી લીધા છે. હવે આપણે આને પણ છે એ આખી રાત છે એ એકદમ સરસથી આમાંથી પાણી છે એ સુકાઈ જાય ને ત્યાં સુધી આપણાને એકદમ સરસ રીતના આથેલા લીંબુ છે એને પણ આપણે સુકાવા દેશું. જો હવે ત્રીજો દિવસ થઈ ગયો છે અને સવારમાં આપણે છે એ ગાજરને કાઢી લેશું. કાલ રાતે આપણે ગાજરને છે એ પલાળેલા હતા ખાટા પાણીમાં, તો એના માટે અહીંયા મેં આ રીતના આ ઝીણો જે જાર આવે ને એને જ લઈ લીધો છે. તો પહેલાં આપણે આ રીતના ગાજર હોય એને ગાજરને અને ગાજરના ખમણને આ રીતના એકદમથી છે એ નીચોવી લેવાનું છે અને પછી આપણે આ વાસણ જારમાં નાખતા જઈશું. જો આપણે અહીંયા નીચે જ આપણે જ્યાં કેરીને અને આપણે ખારેકને સૂકવી હતી ત્યાં જ આપણે છે એ ગાજરને અને એના ખમણને પણ સૂકવવાનું છે. અને અહીંયા આપણે સવારે જો હમણાં જ લીંબુ હતા એને પણ અહીંયા સાથે સાથે છે એ સૂકવી દીધા, જેથી કરીને બધી વસ્તુ એકદમ સરસ રીતના છે એ અહીંયા એક સાથે જ છે એ સુકાઈ જાય. તો હવે આપણે આ ગાજરનું ખમણ અને આ ગાજરના જે ઠોઠિયા છે એને બેયને આ રીતના છે એ આપણી ચૂની છે એના ઉપર આમ પોળું પોળું કરી દેશું, બેયને સાથે જ કરી દેશું એટલે બે એકદમ સરસ રીતના જલ્દીથી છે એ સુકાઈ જશે. તો આમ પોળું પોળું કરી દેશું. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એને ચાલુ કરી લેશું અને અહીંયા આપણે 1 કિલો મેં છે એ
સિંગ તેલ લીધું છે, કારણ કે આપણે ખાટી કેરીનું અથાણું બનાવીને એમાં આપણે મગફળીનું એટલે કે સિંગ તેલ છે એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. તો 1 કિલો મેં અહીંયા ખાટી કેરીનો મસાલો બનાવવા માટે તેલ છે 1 કિલો લીધેલું છે અને ગરમ કરવા છે આપણે મૂકી દીધું છે. તો એકદમ ફૂલ વરાળ નીકળે ને એ રીતનું આપણે ગરમ કરવાનું છે. જો તેલ આપણું એકદમથી ફૂલ ગરમ છે એ થઈ ગયું છે અને અહીંયા આપણે છે એ મેં 10 થી 12 નંગ તીખા લીધા છે, 2 થી 3 નંગ છે એ તજ લીધા છે અને લવિંગ 4-5 નંગ અને 1 મોટી ચમચી આપણે હિંગ લીધેલી છે. તો આ બધી વસ્તુ છે એ આપણે આમાં નાખી લેવાની છે અને ગેસની આને ડીશ માથે ઢાંકી દેવાની, ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેવાની, જેથી કરી અને આપણી હિંગ અને આપણો તેલનો વઘાર એકદમ સરસ થઈ જશે અને આપણા તજ લવિંગ ને તીખા ને બધી વસ્તુ છે ને એ તેલમાં જ છે એ ફૂટી જશે. અને હવે પછીથી આપણે આને નીચે ઉતારી અને સાવ આપણું તેલ છે એને ઠંડુ થવા દેશું. જો તેલ આપણું ગરમ કરેલું હતું ને તો એ એકદમ સરસથી છે એ ઠંડુ થઈ ગયું. તો હંમેશા આપણે અથાણાના મસાલાની યારે ઠંડુ થઈ જાય ને તેલ ગરમ કરેલું ત્યારે જ આમાં આપણે એડ કરવાનું છે. તમે જો એકદમ ગરમ તેલ છે એ મસાલામાં એડ કરી દેશો ને તો તમારો મસાલો છે એ કાળો થઈ જશે અને પછી અથાણું છે એ તમારું ચીકણું છે એ થઈ જશે અને બગડવાની શક્યતાઓ છે એ રહેશે. અને મેં અહીંયા છે એ આ રીતના 1 કેરેટ છે એ અથાણાનો મસાલો આવે ખાટી કેરીનો એ આપણે અહીંયા લીધો છે. તો મેં એ 500 ગ્રામ જેટલો અથાણાનો તૈયાર મસાલો જે આવે છે ને એ જ આપણે લીધેલો છે, જો તમે જોઈ શકો છો. અને આપણે હવે આ તેલ ગરમ કરેલું છે એ આપણે મસાલાની અંદર બધું તેલ છે એને એડ છે એ કરી દેવાનું છે. અને આપણે અથાણાને મસાલાને આ રીતના તેલમાં એડ કરી મિક્સ કરી અને આપણે રાખી દેશું, જેથી કરીએ અને આપણું તેલ અને આપણો મસાલો છે એકદમ સરસ આપણા મસાલા છે એ એકબીજા સાથે ચડી જશે. તો આપણે 1 કિલો તેલ છે એ બધું આમાં આપણા મસાલાની અંદર છે એ નાખી દેવાનું છે. અને હંમેશા અથાણાનો મસાલો બનાવો ને તમે તો હંમેશા આ રીતના સ્ટીલના વાસણમાં જ બનાવો. તમારે ટીનનું વાસણ હોય ને આની અંદર મસાલો છે એ ન બનાવો, કારણ કે જો એની અંદર તમે મસાલો ભેળવી અને રાખી દેશો ને અથાણાનો તો એમાંથી ટીનમાંથી કહ છે એ ઉતરતું હોય તો મસાલો છે એ તમારો કાળો બની જશે, એકદમ છે એ તમારો અથાણું લાલ. જો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણી કેરી, આપણું ગાજર, ખારેક, લીંબુ અને આપણે ગાજરનું ખમણ બધી વસ્તુ એકદમ સરસ રીતના સુકાઈ ગઈ છે. તો તમે જોઈ લ્યો, જો આ રીતના તમે કેરીમાં કરો અને પછી જો એમાં મોતિયા ન વરે ને કેરીની અંદર આ રીતના, એટલે તમારે સમજી લેવાનું કે કેરી આપણી પરફેક્ટ અથાણા માટે છે એ સુકાઈ ગઈ છે. ગાજરમાં પણ એ જ રીતના. અને આ રીતના જુઓ તમે ખારેકને પણ તમે આમ કરશો ને તો એકદમ સરસ પોચીને પોલી અને સુકાઈ ગઈ છે. અને આપણા લીંબુ છે એ પણ આપણે જો આમાં ક્યાંય તમને પાણીનો ભાગ છે એ નહીં દેખાય, જો આમ દબાવશો ને તો પણ. અને આપણું ખમણ પણ એકદમ સરસ આ રીતના કોરું થઈ ગયું છે. હાથમાં લ્યો અને બધી વસ્તુ છે આ રીતના જો આપણા હાથ છે એકદમ કોરા આ રીતના થઈ જાય તો આપણી આ પરફેક્ટ વસ્તુ છે અથાણા માટે સુકાઈ ગઈ છે. અને સાથે સાથે આપણે સવારથી જ આપણો ખાટી કેરીનો અથાણાનો મસાલો છે એને પણ આપણે વઘારી અને રાખી દીધો હતો. તો એકવાર આપણે આ મસાલાને છે આ રીતના ચમચો ફેરવી લેશું અને હલાવી લેશું. તો એકદમ સરસ આપણો મસાલો પણ સવારથી સાંજ સુધી છે એ આમને વઘાર કરી અને રાખેલો હતો. તો એકદમ સરસ રીતના આપણા મસાલા પણ ભળી ગયા હોય. તો હવે આપણે અથાણાની અંદર છે આ બધી વસ્તુ છે એને આપણે નાખી દેવાની છે. તો પહેલાં આપણે કેરી નાખી દઈશું. તમે હજી પણ આ અથાણાની અંદર છે એ ખાટી કેરીનું અથાણું બનાવતા હોય ને તો હજી તમે આમાં ગુંદાનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે સાથે લાલ મરચાં બધી વસ્તુનો યુઝ છે એ કરી શકો છો. પણ આપણે અહીંયા આ રીતના 4 વસ્તુ યુઝ કરેલી છે. ખારેક, લીંબુ અને ગાજરનો જ ઉપયોગ છે એ કરેલો છે. ગુંદાને મરચાંને આપણે સ્કીપ કરેલા છે. તો આપણે ખાટી કેરીનું આપણે એકદમ ટ્રેડિશનલ અને એકદમ પારંપરિક રીતના આપણું ખાટી કેરીનું અથાણાનું બનાવેલું છે. તો તમે એકવાર આ રીતના જરૂરથી અથાણું છે એ ટ્રાય કરજો મારી રીતથી. અને આપણે ગાજરનું ખમણ પણ નાખી દઈશું, જેથી આપણું ગાજરનું ખમણ નાખશું ને તો આપણો મસાલો છે એ અથાણાનો એ એકદમ સરસ છે એ પોચો અને લચકાદાર થશે. હજી તમે છે એ ખાટું એકદમ ખાતા હોય અથાણું તો તમારે આની અંદર કેરીનું ખમણ પણ તમે યુઝ કરી શકો છો. હવે આપણે આ બધી વસ્તુ છે ને એકદમ સારી રીતના મિક્સ છે એ કરી લેશું અને હલાવી લેશું. સરસ મિક્સ છે એ કરી લીધી છે આપણા અથાણાને. તો તમે જો હવે આપણે આ અથાણું છે એને 2 દિવસ સુધી આમનમ છે એ તપેલામાં જ રાખશું, જેથી કરી અને તપેલાની અંદર આપણે આ બધોય મસાલો અને આપણા બધા અથાણા છે
એની અંદર આપણો મસાલો છે એકદમ સરસ રીતના છે એ ચડી જશે. તો અમે સીધું જ એને આ રીતના દબાવી અને એકદમ સરસથી અથાણાને છે એ 2 દિવસ સુધી તપેલામાં છે એ રાખ્યું. 2 દિવસ થઈ ગયા છે અને આપણે આપણી ખાટી કેરીનું અથાણું છે એને મસાલામાં ભેળવી અને આપણે 2 દિવસ આ રીતના જ રાખેલું હતું. તો તમે જોઈ શકો છો આપણું અથાણું. તો 2 દિવસ આ રીતના આપણે અથાણાને રાખશું ને એટલે એ એકદમ સરસથી બધા મસાલા છે એ અથાણાની અંદર ચડી જશે. તો તમે જોઈ શકો છો એકદમ આમ નજીકથી પણ જોઈ લો. તો આપણું ખાટી કેરીનું અથાણું છે એ એકદમ સરસ મસ્ત છે એ બની ગયું છે. તો હવે આપણે અહીંયા બરણીઓ લઈ લીધી છે તો એમાં આપણે અથાણું છે એને ભરી લેશું. તો તૈયાર છે મિત્રો આપણું ખાટી કેરીનું મિક્સ અથાણું. આપણે બોળવાથી માંડી અને હવે જ બનાવી અને બરણીમાં ભરી અને આખું વર્ષ સ્ટોર કરી અને રાખીને એ રીતની બધી પદ્ધતિથી આપણે આપણી ખાટી કેરીનું અથાણું છે એ કમ્પ્લીટ બનીને છે એ તૈયાર છે એ કરી લીધું છે. તમને બધાને છે મારું ખાટી કેરીનું મિક્સ અથાણું છે એની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી. અને હા, ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.